શંભુ ખરો છે આ બધાનો કરીને બેસી ગયો. હવે આ મારી પાસે પૈસા પતવા આવ્યા છે અને ક્યાં ફરે છે કંઈ ખબર નહીં. ફોન કરવો પડશે અને હાલ ના શંભુ શંભુ ના ફોન તો ઉપર બોલા માણા. અરે શું યાર આપણે જરા તકલીફ છે અહીંયા. એટલે ખીચા કરતી તો જોઈએ ને ઓલા બધા હાડિયું કાઢે છે માથે. અરે હવે તો તારો ઓકે થઈ ગયો. હવે પીવાની જરૂર નહીં. આવી જા અહીંયા વાંધો નહીં. હવે કોઈ ટેન્શન નહીં તમારે. અરે એ બધાનું જોયું જશે યાર. એ બધાના હશે ને બધાના હાથ કાપી નાખેલા છે. એ આપણા છે ને કંઈ કરીએ તેવું છે જ નહીં. એની ચિંતા નહીં કરવાની. હું બેઠો છું ને અહીંયા. અરે એ બધાની દવા છે આપણી પાસે. હા આ છેલ્લે વાળા ક્યાં મારો તો એનું મતું મારી દીધું ને આપણે. હા હવે એમને જ્યાં જવું હોય ત્યાં જાય. જે કરવું એ કરે. આપણે કહેવાનું તમને છૂટી જા. જે કરવું એ કરી લેજે જા. તારે એક ફતિયું કોઈ નથી દેવાનું. વિલજીભાઈનો ફોન બોલ આવ્યો તો જવા દે. મેં બોલાવ્યો હું જાઉં વાતચીત કરું કે મારે આવું કરવું છે આમ છે તેમ છે એવું બધું. વિલજીભાઈ જોડે જાઉં. વિલજીભાઈ શું કરે છે શું નહીં હાજર એ તો જોવું પડે ને મારા પાસે. વિલજીભાઈ દેખાય તો છે. વાહ વાહ શંભુ આલા શું કરવા બન્યું? મહાદેવજી આમ છો? મહાદેવ હા 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 બે લાવ હું તો કાલનો રાહ જોઉં. મેં કહું આ ક્યાં છટકી ગયા. હું જોતો બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે ફરી આવ્યો આમ હા હા મગજ ફ્રેશ થઈ ગયું. બરોબર. બધું ગઈ નાખ્યું. કોઈનું કઈ છૂટ નહીં. હવે ઈ છે ને એ બધાનું પૂરું થઈ ગયું. હવે આપણે BMW ગાડી લાવવાની બરોબર. બરોબર. પેલા ડ્રાઈવરને ફોન કરો હમ. તો ભાઈ તારા આગળના 20,000 માગતો હોય તો 30,000 30 માગતો હોય તો 40,000 મળી જશે. અને 40,000 પગાર BMW સરકાર નોકરી કરવાની. પણ એની કરતા એવું કરાવે રહેવાનું ક્યાં છે આપણે અહીંયા. આપણે જે મહિનો 2 મહિના રહીએ તો 15 તારીખની ટિકિટ છે ને. 15 તારીખની ટિકિટ છે તો જોઉં છે ને. આપણે BMW ભાડેથી લઈ લેવાની ગાડી. તો ભાડે અને લાવી દઈએ. ડ્રાઈવર આપણો આ ગોઠવી દેવાનો. ડ્રાઈવર આ એને ગોઠવી દઈએ. કહેવાની જરૂર નહીં આ ગાડી કોની છે. હા ગાડી આપણી જ છે. ભાડે લાવી દઈએ. બસ ભાડે લાવી દો. એને 15 તારીખ સુધીનું ભાડું ચૂકવી દેવાનું. અને પછી છે ને એવડે એના માણસને કહી દેવાનું કે આ જગ્યાએ તમારે ગાડી લઈ લેવાની. હા તો આવીને ભાતી ગયો. બસ એ એટલે આગળ કાં તો આપણે જવાનું થાય ને એરપોર્ટ તારે ગાડી ત્યાં મૂકી દઈશું. મૂકી અને દઈશું. એના ડ્રાઈવરને કહેવાનો કે અમને ત્યાં એરપોર્ટ સુધી છોડી દે. ગોબરિયાને ફોન કરો. બસ ગોબરિયા બોલાવી લઈ. ગોબરિયાને ફોન કરો હા કે ભાઈ તું આવી જા. એનું બુજેટ આવી જાય તમારે. એને આપવું છે કઈ? એને આલિયા આવે તો આગળ એવું? પૈસા બાંધી દઈએ તો. અચ્છા હા. હા ત્યારે બોલાવી લઈ. એને ફોન કરો. હા હા એ આ જવા આટલા પ્રખર બોલે ક્યાં જાય. ફોન કરીને ખબર પડે ભાઈ જો છે ગોબરીઓ. ઊંચામાં તો કઈ છે નહીં ખર્ચી હા ત્યારે. એને ફોન કરો. આમાં ક્યાં નંબર છે મારામાં? હશે નંબર. તમારામાં જુઓ. આરામ તો સૌપ્રથમ મારો કંઈક કહે કે આ તો કોઈનો ફોન આવ્યો કે તમારામાં જ લગાવો. એવું? હા હા તો નંબર લો. તમારામાં જ લગાવો. હા. ફોન કરવાનો. હું કરી નહીં આવો પાછો. હા એને 98 કરશે. 98 295 લખી દો. હું કરે તો પાછું ત્યાં પૈસા માગશે ને એટલે કે આરોગ્ય મંત્રી રહે એના પર નહીં આવો મારા ફોન. હલો ગોબર આનો ફોન એમ આવે છે. હિન્દી લાવે. હે ગોબર કુમાર ફોન બાર ઉઠાવો કે ફોન બાર ઉઠાવો. ફોન નહીં ઉપાડતો. અલા ભાઈ આ કામ છે તમારું આવી જાવ ને પછી તમે રહેશો. હાવ હા આવી જાઓ ફટાફટ. જવાનું હોય ચાલો. ચોકણીઓ મોહણોમાં
મને વિલજી કાકાનો કંઈક ફોન આવ્યો તો મારા એમ કે કામ છે એમ કહેતા હતા એટલે જવાનું છું. તો મારું કોમ છે તારું ચલો ને હાથે ફરતા આવીએ. શું કામ છે? બાકી તો હું તો આવું આપણે કોઈ લફરમ પડવું નહીં હો ભાઈ. મને લફડો થઈ નહીં આય. ઓ ફોન તમારે આવ્યો જેવો તો કરે એટલે તો બોલાયા હતા મને. તમારે ડખા પડતા નહીં ને મને હેરાન કરો ખોટા. નહીં ડરતા તો નહીં હા? ડખા તો પડે તમારે મને કદી. ફોન આવ્યો તો મને કે આવો ને કે વિલજી કાકાનો. ચલો તાણ હા હેડો મળતા તો આવીએ. શું કહે છે? પૂછી લો તમારે જે કરવાનું હોય બધું કાર્યવાહી. નહીં પૂછી લઈએ. વિલજી કાકા ફોન આવ્યો તો તમારો શું કામ હતું? યાર તમારું કામ હતું ને એવું છે એમ? હા શું કામ પડ્યું એવું? ઓળખાણ તો નહીં પડતી. લેવાના ઓહો. ઓલા શંભુભાઈ? હા યાર શંભુભાઈ. આ તો અમે એનો હિસાબ કરી નાખ્યો મારો આગળનો હિસાબ બતાવી દો. શું કામ હતું? અને 35,000 રૂપિયા વધારે નાખ્યા તમારા આગળનો હિસાબ 30,000 બાકી છે. હા. 30,000 તમને ચેક આપી દઉં છું. હા. કાલ નાખી દેજો. હા. તમારા ખાતામાં જમા થઈ જાય. બરોબર? નોકરી આવવાનું ને પાછું? એ તો બોલાવશો ને યાર ગાડી આવી જાય એટલે બોલાવ આ તો વાંધો ને. આ ચેક 30,000 નો. તમે નાખી દેજો. કાલ તમારા જમા થઈ પૈસા આવી વાંધો ને. જશે. અને તમારા હું BMW ગાડી લાવું છું. ઓહો. એટલે તમારા પાસે નોકરી આવવાનો આવવાનું. 40,000 પગાર આપી. રેડી? આવ્યો છો નહીં આવો? આવું તો છે એમાં હા? હવે તો પાકડ જોત ખરા તમે તમે. અંગાજી આપણું તો એ વિચારજો. વિચારશું ને તમારું બી કંઈક નોકરીનું કરી દઈશું. નોકરી નહીં કરી મારતો તો અમુક ચેક નતા આવતા પૈસા પટી જાય એનું શું કીધું?